नमस्कार विद्यार्थी मित्रों, अभिनवी क्लास में आप सर्वेનું हार्दिक स्वागत है। બંધારણની સિરીઝની અંદર આજે આપણે આગળ વધવું છે અને આજે આપણે બંધારણની અંદર બંધારણના ભાગો ભણવા છે। પરંતુ એમાં પણ તમને ખ્યાલ હશે કે જે બંધારણની મૂળ પ્રત છે એ મૂળ પ્રતની અંદર અલગ અલગ ભાગની ઉપર ચિત્રો આપ્યા છે। નંદલાલ બોઝ દ્વારા એ ચિત્રો દોરવામાં આવ્યા છે અને એ ચિત્રો આપણી ભારતની સાંસ્કૃતિક ધરોહર દર્શાવે છે। તો આજે આપણે કયા ભાગમાં કયું ચિત્ર છે એ પણ ભણવું છે। તો આજે આપણે શરૂઆત કરશું બંધારણના ભાગો। એની અંદર પહેલો જ ભાગ અને એ પહેલા ભાગનું નામ છે સંઘ અને તેનું राज्य क्षेत्र। पहला भागનું નામ શું છે? સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર। અને આ ભાગની અંદર આપણને આર્ટિકલ આપવામાં આવ્યા છે 1 થી લઈ અને 4 સુધી। પહેલા ભાગનું નામ સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર। કેટલા આર્ટિકલ આપ્યા? 1 થી લઈ અને 4 આર્ટિકલ। પણ આ ભાગમાં કયું ચિત્ર આપવામાં આવ્યું છે? તો મિત્રો યાદ રાખજો, આ ભાગની અંદર આપણને ખૂંદવાળો બળદ આપવામાં આવ્યો છે। સિંધુ સભ્યતાની અંદર આપણે ભણ્યા હતા, તમને ખ્યાલ હશે। અને સિંધુ સભ્યતામાં આપણે એવું ભણ્યા હતા કે મોહેંજો-દડોમાંથી એક બળદના મુખવાળી મુદ્રા મળી છે અને એ બળદના મુખવાળી હડપ્પા સંસ્કૃતિની મુદ્રા, એનું ચિત્ર કયા ભાગમાં છે? પહેલો ભાગ। તો કે પહેલા ભાગમાં આવે શું? તો કે ભાઈ આ ભાગની અંદર ભારત જે દેશ છે સંઘ, એ સંઘ કેનાથી બને, સંઘમાં કોનો કોનો સમાવેશ થાય, આ દરેક વસ્તુ આપણને પહેલા ભાગમાં આપી છે। આગળ વધીએ, ભાગ નંબર 2 અને બીજા ભાગનું નામ છે નાગરિકતા। શું નામ આવશે? નાગરિકતા। અને આ ભાગની અંદર આપણને આર્ટિકલ આપવામાં આવ્યા છે 5 થી લઈ અને 11। પણ બીજા ભાગમાં કયું ચિત્ર આપ્યું છે? તો અહીંયા આપણે આવશે વેદકાલીન ગુરુકુળ। સાહેબ, વેદકાળ જે છે એ આપણે આગળ ભણવાના છીએ ઇતિહાસની અંદર। અને વેદકાળમાં જે ગુરુકુલની પ્રથા હતી કે વિદ્યાર્થીઓ ગુરુના આશ્રમની અંદર ભણવા માટે જતા, એ જે આખું ગુરુકુલનું ચિત્ર છે વેદકાલીન ગુરુકુલ, એ કયા ભાગમાં આવશે? બીજા ભાગમાં। બીજા ભાગનું નામ શું છે? તો કે નાગરિકતા। કેટલા આર્ટિકલ આવે? તો કે ભાઈ 5 થી લઈ અને 11 સુધીના આર્ટિકલ એમાં આપવામાં આવ્યા છે। નાગરિકતા, આ ભાગમાં આપણે નાગરિકતા ધારો 1955 ભણશું, જેની અંદર નાગરિકતા કઈ રીતે મળે, નાગરિકતા કઈ રીતે જાય, આ દરેક બાબતની છણાવટ આપણને બીજા ભાગમાં છે। વાત કરું ત્રીજો ભાગ, મોસ્ટ આઈએમપી, અને આ ભાગનું નામ છે, યાદ રાખજો, મૂળભૂત અધિકારો। ત્રીજા ભાગનું શું નામ છે? મૂળભૂત અધિકારો। અને આ ભાગમાં આપણને આર્ટિકલ આપવામાં આવ્યા છે 12 થી લઈ અને 35 સુધીના આર્ટિકલ આપ્યા છે। ત્રીજા ભાગનું નામ શું છે? મૂળભૂત અધિકારો। કેટલા આર્ટિકલ આવ્યા? 12 થી લઈ અને 35। પણ આ ભાગમાં કોનું ચિત્ર આપ્યું છે? તો યાદ રાખજો, આમાં ચિત્ર આપવામાં આવ્યું છે શ્રીરામ। ભગવાન રામચંદ્રનું ચિત્ર કયા ભાગમાં આવશે? તો કે ભાઈ ત્રીજા નંબરના ભાગમાં આપણને આપવામાં આવ્યું છે। ભગવાન રામ, તમને ખ્યાલ છે કે રાવણનો વધ કરી અને અયોધ્યા પાછા આવતા હતા પુષ્પક વિમાનની અંદર બેસી। તો એ પુષ્પક વિમાનની અંદર ભગવાન રામ
માતા જાનકી અને લક્ષ્મણ ત્રણેય બિરાજમાન છે એવું ચિત્ર, અયોધ્યા પાછા આવે છે એવું ચિત્ર જે છે એ કયા ભાગમાં દોર્યું છે? ત્રીજા ભાગમાં દોર્યું છે. અને બહુ મહત્વનો ભાગ છે મૂળભૂત અધિકાર, જેની અંદર આપણને 6 જેટલા મૂળભૂત અધિકાર આપ્યા છે. સમાનતાનો, સ્વતંત્રતાનો, શોષણ વિરુદ્ધનો, ધાર્મિક સ્વતંત્રતાનો, બંધારણીય ઇલાજનો, આવા બધા 6 જેટલા મૂળભૂત અધિકાર કયા ભાગમાં છે? ત્રીજા ભાગમાં. ખૂબ આઈએમપી ભાગ છે. વાત કરું ભાગ નંબર 4. આ ભાગનું નામ છે, યાદ રાખજો, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંત. જો ચોથા ભાગનું નામ શું છે? તો કે ભાઈ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. અને અહીંયા આર્ટિકલ આવશે 36 થી લઈ અને 51 સુધીના આર્ટિકલ. અને આ ભાગમાં ચિત્રની વાત કરું તો આ ભાગમાં આપણને ભગવાન શ્રી કૃષ્ણનું ચિત્ર આપવામાં આવ્યું છે. મહાભારતના મેદાનમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ગીતાનો ઉપદેશ આપે છે. અને ભગવાન જે ગીતાનો ઉપદેશ આપે છે એ ચિત્ર આપણને કયા ભાગમાં આપ્યું છે? ચોથા ભાગમાં આપ્યું છે. તમે જો અહીંયા જે ચિત્રો છે ને એ આ ભારતની એક સાંસ્કૃતિક ધરોહર દર્શાવે છે, ભારતનો સાંસ્કૃતિક ઇતિહાસ દર્શાવે છે. તમે એક એક ચિત્ર જોઈ લો. આગળ વધીએ, ભાગ નંબર 4A. અને આ ભાગનું નામ છે મૂળભૂત ફરજો. શું નામ છે આ ભાગનું? મૂળભૂત ફરજો. અને અહીંયા આપણને આર્ટિકલ આપવામાં આવ્યો છે, આર્ટિકલ 51A. હવે તમે જો અહીંયા 4A, મતલબ આ ભાગ પાછળથી ઉમેરાણો છે. તો આપણને પ્રશ્ન પૂછાય કે આ ભાગ કયા સુધારાથી ઉમેરાણો? તો કે ભાઈ 42મો બંધારણીય સુધારો 1976માં આ ભાગ આમાં ઉમેરવામાં આવ્યો છે. પણ અહીંયા કોઈ ચિત્ર આવશે નહીં, કારણ કે મૂળ પ્રતમાં આ ભાગ હતો જ નહીં, પાછળથી એડ થયો છે. એટલા માટે અહીં ચિત્ર યાદ રાખવાનું થતું નથી. મૂળભૂત ફરજો. જો ત્રીજા ભાગમાં આપણને અધિકારો આપ્યા, તો સામે નાગરિકોની કેટલી ફરજો પણ છે. અને એ 11 જેટલી મૂળભૂત ફરજો આપણને 4A નામના ભાગમાં આપવામાં આવી છે. વાત કરીએ ભાગ નંબર 5. અને આ ભાગનું નામ છે સંઘ, અથવા તમે સંઘ સરકાર પણ લખી શકો. અને આ ભાગમાં આપણને આર્ટિકલ આપવામાં આવ્યા છે 52 થી લઈ, યાદ રાખજો, 52 થી લઈ અને 151 સુધીના આર્ટિકલ આપણને આપ્યા છે. જો 5મા ભાગનું નામ શું છે? સંઘ. કેટલા આર્ટિકલ આવશે? 52 થી લઈ અને 151. અને આ ભાગમાં આપણને ભગવાન બુદ્ધનું ચિત્ર આપવામાં આવ્યું છે. 5મા ભાગનું નામ સંઘ. કેટલા આર્ટિકલ? 52 થી લઈ અને 151. ને કોનું ચિત્ર છે? ભગવાન બુદ્ધનું. આ ભાગમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મંત્રી પરિષદ, લોકસભા, રાજ્યસભા, સુપ્રીમ કોર્ટ, આ દરેકની વિગતો આપણને કયા ભાગમાં આપી છે? 5મા ભાગમાં. વાત કરીએ ભાગ નંબર 6. અને આ ભાગનું નામ છે રાજ્ય સરકાર. શું નામ આવશે? રાજ્ય સરકાર. કેટલામો ભાગ? 6થો. અને અહીંયા આપણને આર્ટિકલ આપવામાં આવ્યા છે 152 થી 237 સુધીના આર્ટિકલ. જો શું નામ? 6થા ભાગનો રાજ્ય સરકાર. કેટલા આર્ટિકલ? 152 થી લઈ અને 237. અને આ ભાગમાં મહાવીરનું ચિત્ર આપવામાં આવ્યું છે. કોનું ચિત્ર છે? મહાવીર. જૈન ધર્મના 24મા તીર્થંકર મહાવીર સ્વામી, એનું ચિત્ર આપણને 6થા ભાગની અંદર આપવામાં આવ્યું છે. વાત કરીએ 7મો ભાગ. પણ આ 7મો ભાગ છે ને સભી રદ કરવામાં આવ્યો છે.
7મો બંધારણીય સુધારો 1956, એમાં આ ભાગ રદ થયો. એટલે અહીંયા જે 238 નંબરનો આર્ટિકલ હતો એ પણ રદ થઈ ગયો. આ ભાગમાં હતું શું? તમને ખબર હશે કે જ્યારે ભારતને 1947માં આઝાદી મળી એટલે આપણા દેશને 4 વિભાગમાં ડિવાઈડ કરવામાં આવ્યો. A, B, C અને D, અથવા તો તમે અ, બ, ક અને ડ લખી શકો. એની અંદર બ્રિટિશ પ્રાંતો રાખ્યા હતા જે 9 હતા. બેની અંદર વિધાનસભા ધરાવતા રજવાડા રાખ્યા હતા જે પણ 9 હતા. અને 9માંનું એક આપણું સૌરાષ્ટ્ર પણ આવે. સીમાં કેન્દ્ર શાસિત પ્રદેશ રાખ્યા હતા જે 10 હતા. અને એ 10ની અંદર એક આપણું કચ્છ પણ હતું. અને ડીમાં આંદમાન નિકોબાર ટાપુ. પણ 7મો બંધારણીય સુધારો 1956થી ભારતની અંદર ભાષાવાર રાજ્યોની રચના થઈ અને 14 જેટલા રાજ્યો બનાવવામાં આવ્યા ભાષા આધારિત. અને ભાષા આધારિત પહેલું રાજ્ય કયું બન્યું? આંધ્રપ્રદેશ બન્યું હતું. તો આ 7મો બંધારણીય સુધારો 1956થી આ ભાગ રદ કરી દેવામાં આવ્યો છે. પણ આમાં ચિત્ર હતું અશોકનું સામ્રાજ્ય. જો આમાં કયું ચિત્ર આપવામાં આવ્યું હતું? અશોકનું સામ્રાજ્ય. 7મો ભાગ રદ થઈ ગયો અને અશોકનું સામ્રાજ્ય પણ નીકળી ગયું. તો યાદ રાખજો 7મો ભાગ કયા સુધારામાં? 7મા બંધારણીય સુધારામાં રદ થયો. 7 જો ભાગે કેટલામો? 7મો. રદ કયામાં સુધારામાં? 7મા સુધારામાં રદ થયો. વાત કરીએ ભાગ નંબર 8. અને આ ભાગ છે ને સાહેબ, એનું નામ છે કેન્દ્ર શાસિત પ્રદેશ. કેન્દ્ર શાસિત પ્રદેશ. જો ભારતની અંદર હાલમાં 9 જેટલા કેન્દ્ર શાસિત પ્રદેશ છે. પહેલાં 7 હતા, પરંતુ હમણાં જમ્મુ કાશ્મીર અને લદ્દાખ એડ થતાં એની સંખ્યા કેટલી થઈ ગઈ? 9 થઈ ગઈ. અને આ 9 કેન્દ્ર શાસિત પ્રદેશ છે એની જોગવાઈ કયા ભાગમાં છે? તો કે ભાઈ 8મા ભાગમાં આપવામાં આવી છે. આર્ટિકલની વાત કરીએ તો કે જો અહીંયા 237 હતો અને અહીંયા 238 રદ થઈ ગયો. એટલે અહીંયા આપણે આવશે 239થી લઈ, જો આનો આર્ટિકલ યાદ રાખજો, 239થી લઈ અને 242 સુધી આપણને આમાં આર્ટિકલ આપવામાં આવ્યા છે. અને અહીંયા ચિત્ર કેનું આપ્યું છે? તો કે ભાઈ અહીંયા યક્ષનું ચિત્ર આપ્યું છે. જો કોનું? યક્ષ. એનું ચિત્ર દોર્યું છે. વાત કરીએ આગળ ભાગ નંબર 9, ખૂબ અગત્યનો. અને આ ભાગનું નામ છે પંચાયતી રાજ. જો 9મા ભાગનું શું નામ? પંચાયતી રાજ. અને અહીંયા આર્ટિકલ આવશે 243થી 243O. જો કેટલા આર્ટિકલ આવ્યા? 243થી 243O સુધીના આર્ટિકલ આપણને આપ્યા છે. આ ભાગમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કહેતા ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો ઉલ્લેખ છે. અને આ ભાગની અંદર આપણને ચિત્ર કેનું આપ્યું છે? તો યાદ રાખજો, આ ભાગમાં આપણને વિક્રમ વેતાળનું ચિત્ર આપ્યું છે. જો આપણે વિક્રમ વેતાળની વાર્તાઓ વાંચવી છે. એ જ વિક્રમ વેતાળનું ચિત્ર કયા ભાગમાં છે? 9મો ભાગ પંચાયતી રાજ. 9A. હવે અહીંયા તમે જુઓ એટલે તમને ખબર પડશે કે 9A મતલબ પાછળથી એડ થયો છે. 74મો બંધારણીય સુધારો 1992માં આ ભાગ ઉમેરાયો. પણ આ ભાગનું નામ પૂછે તો કે ભાઈ આ ભાગનું નામ છે નગરપાલિકાઓ. જો આ ભાગનું શું નામ છે? નગરપાલિકાઓ કહેતા શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો ઉલ્લેખ છે. અને આના આર્ટિકલ પૂછાય તો 243P થી 243ZG. જો કેટલા આર્ટિકલ આપ્યા આમાં? 243P થી 243ZG. જો આપણે બાઇકની અંદર સિરીઝ આવે, ઝેડ સુધી પૂરું થઈ જાય એટલે ZA, ZB એમ અહીંયા પણ સિરીઝ છે. જો 243O. ઓ પછી શું આવે?
પી, તો અહીંથી ક્યાંથી ચાલુ થયું? 243 પી થી 243 ઝેડ જી. ઝેડ એ પૂરું થઈ જાય એટલે ઝેડ એ, ઝેડ બી, ઝેડ સી, એમ ઝેડ જી સુધી આવશે. આ ભાગ પાછળથી એડ થયો માટે અહીંયા કોઈ ચિત્ર આવતું નથી. પણ કયા સુધારામાં આવ્યો? 74મો બંધારણીય સુધારો 1992. અને આ ભાગમાં નગરપાલિકા, મહાનગરપાલિકા એ બધી જોગવાઈઓ કરવામાં આવી છે. 9B અને આ ભાગનું નામ છે સહકારી મંડળીઓ. સહકારી મંડળીઓ. અને અહીંયા પણ જો 9B મતલબ આ ભાગ પાછળથી ઉમેરાનો. 97મો બંધારણીય સુધારો 2011 એની અંદર આ ભાગ એડ થયો. શું નામ? સહકારી મંડળીઓ. અને આર્ટિકલ પૂછાય તો 243 ઝેડ એચ, જો જી પછી એચ, 243 ઝેડ એચ થી 243 ઝેડ ટી સુધીના આર્ટિકલ આમાં છે. અને અહીંયા પણ પાછળથી ઉમેરાણો હોવાથી અહીંયા પણ આપણને કોઈ પણ પ્રકારના ચિત્ર આપવામાં આવ્યું નથી. 10મો ભાગ, જો આ 10મો ભાગ છે ને એનું નામ છે અનુસૂચિત અને આદિજાતિ વિસ્તાર. જો આ ભાગનું નામ શું છે તો કે ભાઈ અનુસૂચિત અને આદિજાતિ વિસ્તાર. અને અહીંયા આર્ટિકલ આવશે 244 થી 244A. જો કેટલા આર્ટિકલ આવ્યા છે આમાં તો કે ભાઈ 244 થી 244A સુધીના આર્ટિકલ છે. પણ આ ભાગમાં કોનું ચિત્ર આપ્યું તો કે ભાઈ આ ભાગની અંદર આપણને નાલંદા વિદ્યાપીઠનું ચિત્ર છે. કેનું ચિત્ર આપ્યું છે? નાલંદા વિદ્યાપીઠ. ભારતની 4 મહાન વિદ્યાપીઠ. કેમ કહેવાય કે દેશ વિદેશમાંથી એ વિદ્યાપીઠની અંદર લોકો ભણવા માટે આવતા હતા. અને 4 માની બિહારમાં આવેલી એક વિદ્યાપીઠ એટલે નાલંદા વિદ્યાપીઠ. અને એનું જે ચિત્ર છે કયા ભાગમાં છે? 10મા ભાગમાં. અને શું નામ છે? અનુસૂચિત અને આદિજાતિ વિસ્તાર. કે ભારતની અંદર ઘણી બધી અનુસૂચિત જાતિ અને જનજાતિ વસે છે એની જોગવાઈ આપણને 10મા ભાગમાં કરવામાં આવી છે. ભાગ નંબર 11 કેન્દ્ર અને રાજ્ય વચ્ચેનો સંબંધ. જો આ ભાગ ખૂબ અગત્યનો છે. કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાનું વિભાજન કરવામાં આવ્યું છે. તો આ કેન્દ્ર અને રાજ્ય વચ્ચેનો સંબંધ જેમાં નાણાકીય સંબંધ હોય, વહીવટી સંબંધ હોય, આ દરેક જોગવાઈઓ આપણને 11મા ભાગમાં કરી છે. અને અહીંયા આર્ટિકલની વાત કરીએ તો અહીંયા આર્ટિકલ આવશે 245 થી 263 સુધીના આર્ટિકલ. કેટલા આર્ટિકલ આવ્યા? 245 થી લઈ અને 263. અને અહીંયા આપણને ચિત્ર પૂછાય તો ઓડિશાની કલા. જો ઓડિશાની જે ચિત્રકલા છે એ આપણને આમાં આપવામાં આવી છે. કયા ભાગમાં? 11. શું નામ એનું? કેન્દ્ર અને રાજ્ય વચ્ચેનો સંબંધ. કેટલા આર્ટિકલ? 245 થી 263. હવે ઘણા બધા વિદ્યાર્થીને એમ થાય કે આ યાદ કેમ રાખવા? તો આના માટે મિત્રો ગ્રુપ બનાવી દેવાનું. જો પહેલાં તો તમારે છે ને આટલા 1 થી 4 એ યાદ રાખવાના. જો તમને યાદ રાખવાની એક રીત આપો. પહેલા ભાગનું નામ શું હતું? સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. હવે જો બંધારણની જરૂર ક્યાં પડે તો કે ભાઈ દેશ હોય તો જરૂર પડે. તો પહેલા દેશની વાત છે. સંઘ એટલે દેશ. અને દેશમાં કોણ હોય તો કે ભાઈ દેશમાં નાગરિકો હોય. હવે નાગરિકો ન હોય તો શું કરવાનું? હે ને? એટલે પહેલા ભાગમાં સંઘ, સંઘમાં કોણ હોય? નાગરિકો. અને એ જ નાગરિકોને શું આપવામાં આવ્યા? મૂળભૂત અધિકારો. તો ત્રીજા ભાગમાં મૂળભૂત અધિકારો. અને એ મૂળભૂત અધિકારોનું રક્ષણ થાય એટલા માટે
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને અમુક સિદ્ધાંતો આપ્યા છે. કેમાં? તો કે ભાઈ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં. કયો ભાગ? ચોથો. હવે જો આપણે આપણા અધિકારો તો ભોગવા, પણ સામે આપણી ફરજ પણ હોય. તો ફરજ શેમાં આપી છે? 4A. જો પહેલા ભાગમાં સંઘ. સંઘમાં કોણ હોય? તો કે નાગરિક. નાગરિકોને શું આપ્યા? તો કે મૂળભૂત અધિકાર. અને મૂળભૂત અધિકારોના રક્ષણ માટે શું આપ્યા? રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. અને અધિકારો ભોગવા, પણ નાગરિકોની સામે શું હોય? તો કે ફરજ. તો અહીંયા આપી ફરજ. હવે તમારે બીજું ગ્રુપ બનાવવાનું 5 થી લઈ અને 9B સુધી. હવે જો અહીંયા સંઘ કહેતા દેશ, કેન્દ્ર સરકારની વાત છે. હવે કેન્દ્ર સરકારની નીચે કોણ હોય? તો કે ભાઈ રાજ્ય સરકાર, હે ને? તો કે ભાઈ 5મા ભાગમાં સંઘ, 6મામાં રાજ્ય સરકાર, 7મો રદ થઈ ગયો, એટલે 8મામાં કેન્દ્ર શાસિત પ્રદેશ. યાદ રહી જાય ને? તો કે ભાઈ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશ, એટલે 5, 6 અને 8. 9મામાં પંચાયતી રાજ, પછી નગરપાલિકા અને સહકારી મંડળી, એટલે કે 9, 9A, 9B. 9મામાં શું આવે? પંચાયતી રાજ. 9Aમાં નગરપાલિકા, 9Bમાં સહકારી મંડળીઓ. છેલ્લે 10 અને 11 યાદ રહે તો ભલે, પણ ખાલી એક 11 યાદ રાખજો. 10માની કાંઈ જરૂર છે નહીં. તો 11મો કેન્દ્ર અને રાજ્ય વચ્ચેનો સંબંધ. તો અહીંયા આપણે 11 ભાગ સુધી ચર્ચા કરી, અને હવે આપણે આગળના ભાગોની ચર્ચા તરફ જઈશું. આગળ આપણે ભાગ નંબર 12 જોઈએ. આ 12મો જે ભાગ છે ને, એનું નામ છે નાણાં, મિલકત, કરાર અને દાવા સંબંધિત. જો 12મા ભાગનું નામ શું છે? તો કે નાણાં, મિલકત, કરાર, દાવા સંબંધિત. અને એ આપણને આર્ટિકલ આપવામાં આવ્યા છે 264 થી 300A સુધીના આર્ટિકલ આપણને આપ્યા છે. જો આ 12મા ભાગની અંદર કેટલા આર્ટિકલ આપ્યા? તો કે 264 થી લઈને 300A. તમને ખ્યાલ છે કે મિલકતનો મૂળભૂત અધિકાર હતો 3જા ભાગમાં. એને રદ કરી અને આર્ટિકલ 300A માં 12મા ભાગની અંદર મિલકતનો કાનૂની અધિકાર બનાવી દેવામાં આવ્યો છે. પણ આ ભાગમાં ચિત્ર કયું આપ્યું? તો કે ભાઈ આ ભાગની અંદર આપણને નટરાજ, શિવનું ચિત્ર આપવામાં આવ્યું છે. જો નટરાજ, શિવનું ચિત્ર આપણને કયા ભાગમાં આપ્યું છે? તો કે ભાગ નંબર 12. વાત કરીએ આગળ ભાગ નંબર 13. તો કે ભાઈ દેશના રાજ્ય ક્ષેત્રની અંદર વેપાર, વાણિજ્ય અને આંતરવ્યવહાર. જો દેશના રાજ્ય ક્ષેત્રની અંદર વેપાર, વાણિજ્ય અને આંતરવ્યવહાર સંબંધી જોગવાઈ આપણને કયા ભાગમાં આપી છે? તો કે 13મા ભાગમાં. અને આ ભાગની અંદર આર્ટિકલ પૂછાય તો અહીંયા આવશે 301 થી 307 સુધીના આર્ટિકલ આપણને આપવામાં આવ્યા છે. પણ અહીંયા ચિત્ર કયું છે આ ભાગમાં? તો અહીંયા ચિત્ર આવશે ગંગા અવતરણ. જો 13મા ભાગમાં કયું ચિત્ર દોરવામાં આવ્યું છે? ગંગા અવતરણ. ભગીરથ ઋષિ કહેતા રાજા ભગીરથ તપસ્યા કરી અને માતા ગંગાને સ્વર્ગમાંથી ધરતી ઉપર લાવ્યા. અને જે ગંગા અવતરણનું જે ચિત્ર છે, જે ભગવાન શિવના જટામાંથી ગંગાજી ઉદ્ભવ્યા અને પૃથ્વી ઉપર આવ્યા, એ ચિત્ર આપણને કયા ભાગમાં જોવા મળે? 13મા ભાગમાં. 12મા ભાગમાં નટરાજ, શિવનું ચિત્ર છે, ત્યારે 13મા ભાગમાં ગંગા અવતરણનું ચિત્ર છે. વાત કરીએ ભાગ નંબર 14. આમાં આવશે આપણે સંઘ અને
રાજ્ય હેઠળની સેવાઓ. જો આની અંદર આપણને અખિલ ભારતીય સેવાઓની વાત કરવામાં આવી છે, જેની અંદર તમને ખ્યાલ હશે કે જીપીએસસી અને યુપીએસસી એ સંબંધિત જોગવાઈ છે. અને અખિલ ભારતીય સેવાઓ જેની અંદર આઈએએસ, આઈપીએસ અને આઈએફએસ આ 3 સેવાઓ જે છે એની જોગવાઈ આપણને 14મા ભાગમાં કરવામાં આવી છે. આર્ટિકલ પૂછાય તો અહીંયા આર્ટિકલ આવશે 308 થી લઈ અને 323 સુધીના આર્ટિકલ આપ્યા છે. પણ આ ભાગમાં કયું ચિત્ર દોરવામાં આવ્યું છે? તો યાદ રાખજો, આ ભાગની અંદર આપણને અકબરનો દરબાર આપવામાં આવ્યો છે. અકબરનો દરબાર કયા ભાગમાં છે સાહેબ? તો ભાગ નંબર 14, સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ. 14 પાછળથી ઉમેરાણોનો ભાગ છે. એમ કહેવાય 42મો બંધારણીય સુધારો 1976માં આ ભાગ એડ થયો. પણ આ ભાગનું નામ છે પંચો કહેતા ટ્રિબ્યુનલ. અને અહીંયા આર્ટિકલ આવશે 323A થી 323B. કેટલા આર્ટિકલ આવ્યા? 323A થી 323B સુધીના આર્ટિકલ. પણ અહીંયા કોઈ ચિત્ર આપણે યાદ રાખવાનું થતું નથી, કારણ કે આ ભાગ જે છે એ પાછળથી એડ થયો છે. ભાગ નંબર 15ની વાત કરીએ તો આ ભાગની અંદર આપણને ચૂંટણી સંબંધી જોગવાઈઓ આપી છે. કેના સંબંધિત? ચૂંટણીઓ સંબંધી જોગવાઈ. ચૂંટણી પંચની જોગવાઈ આપણને કયા ભાગમાં આપી છે? 15મા ભાગમાં. અને એમ કહેવાય કે આ ભાગની અંદર આર્ટિકલ આવશે આપણે 324 થી 329. જો અહીંયા કેટલા આર્ટિકલ આપ્યા? 324 થી 329. તો કે ભાઈ અહીંયા ચિત્ર કોનું? તો આ ભાગમાં શિવાજી મહારાજ અને ગુરુ ગોવિંદસિંહનું ચિત્ર છે. કોનું ચિત્ર આપ્યું છે? તો કે ભાઈ શિવાજી મહારાજ અને ગુરુ ગોવિંદસિંહનું ચિત્ર. કયા ભાગમાં? 15મા ભાગમાં છે. શિવાજી મહારાજથી તો તમે પરિચિત છો, કે જેને દેશ માટે આખી જિંદગી ખર્ચી નાખી. અને શીખ ધર્મના 10મા ગુરુ એટલે ગુરુ ગોવિંદસિંહ, જેને ખાલસા પંથની સ્થાપના કરી અને એક નારો આપ્યો, વાહે ગુરુજી કા ખાલસા, વાહે ગુરુજી કી ફતેહ. આ નારો આપનાર ગુરુ ગોવિંદસિંહ છે. વાત કરીએ આગળ ભાગ નંબર 16. તો કે અમુક વર્ગ સંબંધિત જોગવાઈ. જો અમુક વર્ગો માટે ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે, જે આ ભાગમાં છે. પણ આર્ટિકલ આવશે 330 થી 342. કેટલા આર્ટિકલ આપ્યા આ ભાગમાં આપણને? 330 થી લઈ અને 342. અને અહીંયા ચિત્ર આપ્યું છે રાણી લક્ષ્મીબાઈ અને ટીપુ સુલતાન. જો રાણી લક્ષ્મીબાઈ એટલા જ માટે એને એક કાવ્ય આપણે ગાઈએ છીએ, ખૂબ લડીઓ મર્દાની ઝાંસી વાલી રાણીથી. એ રાણી લક્ષ્મીબાઈ કે જેનો નાનકડો એવો દીકરો દામોદર, એને પોતાની પીઠ પાછળ બાંધી અને અંગ્રેજો સામે લડનારી. અને વિરોજ નામનો અંગ્રેજ તો એમ કહે છે કે રણભૂમિમાં એકમાત્ર મર્દ હોય તો એ રાણી લક્ષ્મીબાઈ છે. અને મૈસૂરનો વાઘ એટલે ટીપુ સુલતાન. એનું ચિત્ર આપણને 16મા ભાગમાં આપ્યું છે, અમુક વર્ગ સંબંધિત જોગવાઈઓની અંદર. વાત કરીએ ભાગ નંબર 17. અને આ ભાગનું નામ છે ભાષાઓ. સંઘની ભાષા, પ્રાદેશિક ભાષા, ન્યાયતંત્રની ભાષા, આ બધી જોગવાઈઓ આપણને 17મા ભાગમાં છે. અને તમને ખ્યાલ છે કે હાલમાં બંધારણમાં 22 જેટલી માન્ય ભાષાઓ આપવામાં આવી છે. એ આ ભાષાઓ સંબંધિત જોગવાઈ 17મા ભાગમાં છે.
આર્ટિકલની વાત કરીએ તો આ ભાગમાં 343 થી લઈ અને 351 સુધીના આર્ટિકલ આપણને આપવામાં આવ્યા છે. 343 થી 351. અને એમ પૂછાય કે અહીંયા કોનું ચિત્ર આપ્યું છે? તો અહીંયા મહાત્મા ગાંધીનું ચિત્ર છે. જો મહાત્મા ગાંધીનું ચિત્ર કયા ભાગમાં છે? 17મો ભાગ. શું નામ એનું? ભાષા. ભાગ નંબર 18. અને આ ભાગનું નામ છે કટોકટી. જો 3 પ્રકારની કટોકટી, 352, 356, 360. રાષ્ટ્રીય કટોકટી, બંધારણીય કટોકટી, નાણાકીય કટોકટીની જોગવાઈ આપણને કયા ભાગમાં? 18મા ભાગમાં આપી છે. અને અહીંયા આપણા આર્ટિકલ આવશે 352 થી લઈ અને 360. અને અહીંયા પણ ચિત્ર ગાંધીનું છે. યાદ રાખજો, ગાંધી બાપુનું ચિત્ર છે. 17 અને 18 બંને ભાગમાં કોનું ચિત્ર આપ્યું છે? મહાત્મા ગાંધીનું ચિત્ર આપ્યું છે. વાત કરીએ આગળ. ભાગ નંબર 19, પ્રકીર્ણ. શું નામ છે? પ્રકીર્ણ. અહીંયા તમારે આર્ટિકલ આવશે 361 થી લઈ અને 367 સુધી. 361 થી 367 સુધી આપણને અહીંયા જોગવાય છે. અને અહીંયા કોનું ચિત્ર છે? તો યાદ રાખજો, અહીંયા સુભાષચંદ્ર બોઝ. નેતાજી સુભાષચંદ્ર બોઝ અને એમની જે સ્વાતંત્ર્ય સેના એની જોગવાઈ આપણને 19મા ભાગમાં પ્રકીર્ણમાં કરવામાં આવી છે. અને હવે ખૂબ અગત્યનો મોસ્ટ આઈએમપી ભાગ 20. અને આ ભાગનું નામ છે બંધારણીય સુધારાઓ. જો બંધારણીય સુધારા એના સંબંધિત જોગવાઈ ભાગ 20માં છે. અને એનો મોસ્ટ આઈએમપી આર્ટિકલ 359. એક જ આર્ટિકલ આવશે આ ભાગમાં, 359. બંધારણીય સુધારાઓ કયા આર્ટિકલ અંતર્ગત થાય? 359. એની જોગવાઈ કયા ભાગમાં? તો કે ભાઈ 20 નંબરના ભાગમાં કરવામાં આવી છે. પણ આ ભાગની અંદર કોનું ચિત્ર આપ્યું છે? તો યાદ રાખજો, આ ભાગમાં આપણને હિમાલયનું ચિત્ર આપવામાં આવ્યું છે. આપણો અડગ હિમાલય એનું ચિત્ર આપણને 20મા ભાગમાં આપવામાં આવ્યું છે. ખૂબ આઈએમપી, મોસ્ટ આઈએમપી ભાગ છે. વાત કરીએ આગળ તો અહીંયા આપણને ભાગ નંબર 21માં કામ ચલાવ જોગવાઈ કરવામાં આવી છે. જો અમે કામ ચલાવ જોગવાઈ જે છે એ આપણને આ ભાગમાં કરી છે. અને અહીંયા આપણને 369 થી 392 સુધીના આર્ટિકલ આપ્યા છે. કામ ચલાવ જોગવાઈ 21મો ભાગ. કેટલા આર્ટિકલ? 369 થી 392. પણ આ ભાગમાં કોનું ચિત્ર? તો યાદ રાખવાનું, અહીંયા આપણને રણ કહેતા મરુસ્થળનું ચિત્ર આપ્યું છે. જો આ એક ચિત્ર આપણું સાંસ્કૃતિક ધરોહર દર્શાવે છે. અને વાત કરીએ ભાગ નંબર 22. અને આ 22મો ભાગ છે ને, એનું નામ છે ટૂંકી સંજ્ઞા. પછી હિન્દી અધિકૃત પાઠ વગેરે. ટૂંકી સંજ્ઞા, હિન્દી અધિકૃત પાઠ વગેરે વગેરે જોગવાઈ આપણને 22મા ભાગમાં કરવામાં આવી છે. આર્ટિકલની વાત કરું તો 393 થી લઈ અને 395 સુધીના આર્ટિકલ આમાં આવ્યા છે. અને ચિત્ર પૂછાય તો અહીંયા તમને હિન્દ મહાસાગરનું ચિત્ર આપ્યું છે. હિન્દ મહાસાગર એમ કહેવાય કે આપણો જે ભારત દેશ એની 3 બાજુ દરિયો આવ્યો છે. અને એવો જે વિશાળ હિન્દ મહાસાગર એનું ચિત્ર આપણને કયા ભાગમાં? 22મા ભાગમાં. હવે જો અહીંયા તમારે આ બધા ભાગો યાદ રાખવાની જરૂર નથી. આમાં તમારે અમુક ભાગ જ યાદ રાખવાના. તો કે ભાઈ કયા કયા? કે તમારે જો એક યાદ રાખવાનો છે, ભાગ નંબર 14, 15, 17, 18,
અને 20. આટલામાંથી આટલા જ ભાગ યાદ રાખવાના, બાકી તો તમને ખાલી ભણાવવા માટે મેં ભણાવી દીધા, પણ યાદ કેટલા? 14, 15, 17, 18 અને 20 જ રાખવાના. 14માં જીપીએસસી યુપીએસસી કહેતા એની જોગવાઈ કરવામાં આવી છે. 15માં ચૂંટણી પંચ ચૂંટણીઓની જોગવાઈ છે. 17માં ભાષાઓની જોગવાઈ છે. 18માં કટોકટી એની જોગવાઈ. 20માં બંધારણીય સુધારાની જોગવાઈ. હવે જો અહીંયા 22 સુધી આપણે ભાગ લીધા. આમ જોવા જાઓ તો હાલમાં 25 ભાગો છે. એની અંદર 21 મૂળ ભાગ, જ્યારે 4 એના પેટા ભાગ છે. તો એવી રીતે અત્યારે હાલમાં 25 ભાગ, કારણ કે જો મૂળ ભાગ કેટલા હતા? 22. એમાં 7મો ભાગ એક રદ થઈ ગયો, એટલે સંખ્યા કેટલી થઈ ગઈ? મૂળ ભાગની 21. અને 4 ભાગ જે છે એ પાછળથી એડ થયા, એટલે હાલની અંદર કુલ ભાગ કેટલા થઈ ગયા છે? 25 ભાગો થઈ ગયા છે. તો આવી જ રીતે મિત્રો આ બધી જ જે ડિટેલ છે એને મગજની અંદર આપણે ઉતારવાની થાય છે. તો ફરી વખત મળશું. જય હિન્દ, જય ભારત.